મુંદરાની આર.ડી. પ્રાથમિક શાળાનો 14મો વાર્ષિકોત્સવ યોગ ધ્યાન અને સાધનાની થીમ સાથે ભવ્ય રીતે ઉજવાયો. તાજેતરમાં મુંદરાની આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.ડી. પ્રાથમિક શાળાનો 14મો વાર્ષિકોત્સવ યોગ ધ્યાન અને સાધના દ્વારા મનની શાંતિ થકી તંદુરસ્તી ના પ્રેરક વિષય સાથે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલિકા સુશીલાદીદી તથા અન્ય મહાનુભાવોના હસ્તે રિબીન કાપીને કરવામાં આવ્યો હતો. આ તકે શાળાના વિદ્યાર્થીઓના મૌલિક વિચારો અને શાળાની પ્રવૃત્તિઓના સંગ્રહ, જ્યોતિ અંકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયું હતું. શાળાના આચાર્ય વાલજીભાઈ મહેશ્વરીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને પુલવામા શહીદ થયેલ 44 વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે સમાજમાં શાંતિનો પ્રકાશ ફેલાવનાર 5 સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્માકુમારીઝના સુશીલા દીદી, સમર્પણ ધ્યાન યોગ કેન્દ્ર પુંડી ના બિનલબેન કિશનભાઈ રાયચુરા, જય ગુરુદેવ દાદા દાદી પાર્ક, વાંઢાય ના પ્રેમિલાબેન પટેલ, હેપ્પીનેસ જીવનના નીલમબેન હેમાંગ છોટાલાલ શાહ અને 3000 કિલોમીટર પદયાત્રા કરનાર તીર્થવંદન મહારાજ સ્વામીનું અભિવાદન કરાયું હતું. કાર્યક્રમમાં શાળાના તેજસ્વી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ્યોતિર્મય સુમિત્ર મ્યાત્રા અને ડોક્ટર નેહા હરેશભાઈ મોથારિયાનું વિશેષ સન્માન કરાયું હતું. શિક્ષણ ક્ષેત્રે ધોરણ પહેલી 8ના તેજસ્વી તારલાઓ અને રમતગમત ક્ષેત્રે ખેલ મહાકુંભમાં 117 વર્ષ બાદ રાજ્યકક્ષાએ મેડલ અપાવનાર શ્રેષ્ઠ શિક્ષક આનંદ દાનાભાઈ ડાભી તેમજ શિક્ષિકા જીજનાબેન સથવારા અને શ્રુતિબેન સોલંકીને નવાજવામાં આવ્યા હતા. એસ.પી.સી. કેડરના દ્રષ્ટિબા ઝાલા અને નીર પરમાર તથા ભારતીય તટ રક્ષક દળના પ્રશાંત બસેરિયાનું પણ સન્માન કરાયું હતું. મુખ્ય અતિથિ સુશીલાદીદીએ ગીતા આધારિત પ્રેરણાત્મક ઉદ્બોધન કરતા યોગ ધ્યાન દ્વારા મન શરીર નિરોગી બનવાની વાત કરી અને નિઃશુલ્ક અભ્યાસનો લાભ લેવા અપીલ કરી હતી. વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ડાયાભાઈ દેવજીભાઈ આહિરે શાળાના વિકાસ માટે રૂપિયા 10 લાખના ખર્ચે બગીચો બનાવવાની મહત્વની જાહેરાત કરી હતી. માનદમંત્રી કિશોરસિંહ પરમારે સિદ્ધિ પ્રાપ્ત બાળકોને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કેકિન કેનિયા, ભરત જોશી, પ્રકાશ પાટીદાર, ભૂપેન્દ્ર મહેતા, પ્રકાશ ઠક્કર, જિગ્નેશ ભટ્ટ, ગૌરાંગ ત્રિવેદી, મહેશ દેસાઈ, હે તાહિર, સચિન ગણાત્રા, ભાવિન ઠક્કર, કિશોર ચુડાસમા, રવિ સોલંકી, સમીર ચંદારાણા, કાનાભાઈ રબારી તથા સંસ્થાના આચાર્ય ડોક્ટર એલ.વી. ફફલ, ડોક્ટર કૈલાશ નાંઢા અને ડોક્ટર દીપક ખરાડી ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત, નાટક, પિરામિડ, વેશભૂષા અને નૃત્ય જેવી કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન, શ્રુતિબેન, ઋત્વી ઝાલા, દ્રષ્ટિબા ઝાલા, વંશિકા અધિકારી અને અક્ષા મોયડા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ આનંદભાઈ ડાભીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી વાલજીભાઈ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અહેવાલ પૂજા ઠક્કર, મુન્દ્રા, કચ્છ.